નમસ્કાર. ઘણી ઇજ્જત, ઘણો સ્નેહ, ઘણી લાગણી આપી, હું લપસું એ પહેલા જેણે મને શું આંગળી આપી, એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપ્રદાયને વધારનારા વિદ્યાર્થીઓને હું ચિંચાળા દેવ્યાંશીના સહર્ષ વંદન. શું તમે ક્યારે વિચાર કર્યો છે કે જો આજે આપણે આઝાદ ન થયા હોત તો શું આજે આપણે આઝાદીથી અહીંયા ઊભા રહી શક્યા હોત? આ પ્રશ્નનો જવાબ જ આપણને સ્વતંત્રતાનું સાચું મૂલ્ય સમજાવે છે. 21મી સદી એક નાની સદી, 21મી સદી વિજ્ઞાનની સદી, પણ સાથે સાથે એવું નથી લાગતું કે આ 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાતારત્નોથી ઉજાગર આપણા આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળ હોય તો આજે તો એવા કયા કારણો સર્જાયા કે સુવર્ણકાળની વાત તો દૂર રહી, પણ આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી રહ્યો. આમ જોવા જઈએ તો ખરેખર હજુ પણ આપણે ગુલામ જ છીએ. એ વિદેશી પ્રજા આવીને તો ચાલી ગઈ, પણ એમની સુવાસ હજુ પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક જોવા મળે છે. અને જ્યારે આ વાત થાય ત્યારે મને મેઘાણીથી સમજાય અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય કે સત્તાની યમોની જલધારા કે ચુંગાલું, થોડા કંગાલ કા જો ફાસલા પસારે, ધનિકોમાં લંત મુક્તિ, ગરીબોના લાલ રક્ત, સત્તાના ભક્ત આજ સોસે કર ભારે, બહુદિન આ શક્ત શયા, જીવન નિર્વીર્ય થયા, બંધુત્વે શયા, પ્રાણ નવરચના માગે, જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ, ઇન્સાફી તખ્ત પર કરાર કાલ જાગે, દેવા ધાતીના દંડ ઘોર કાલ જાગે, દેવા ધાતીના દંડ ઘોર કાલ જાગે. આ સ્વતંત્રતા આપણને મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનથી મળે છે. આપણે સૌએ ભેગા મળી અને દેશની પ્રગતિ, શાંતિ અને એકતા માટેના કાર્યો કરીએ, દેશના સારા નાગરિક બની અને ભારતનું નામ વિશ્વમાં ઊંચું કરીએ. આ આઝાદી આપણને કોઈ સરળતાથી નથી મળી. અનેક વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી, કેટલાય લોકોએ જેલવાસ સહન કર્યો અને અસંખ્ય વીરોએ દુઃખ ભોગવવું પડ્યું. આ ત્યાગને કારણે જ આજે આપણે સ્વતંત્ર હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. ભારતનું ભવિષ્ય આપણા હાથમાં જ છે અને આપણે જ આવતીકાલના જવાબદાર નાગરિક છીએ. દેશપ્રેમનો અર્થ માત્ર દેશભક્તિના ગીતો ગાવા પૂરતો નથી. સાચો દેશપ્રેમ ત્યારે સાબિત થાય છે કે જ્યારે આપણે ઈમાનદારીથી અભ્યાસ કરીએ, કાયદાઓનું પાલન કરીએ, સ્વચ્છતા જાળવીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ અને દરેક નાગરિકનો આદર કરીએ. જે માટીએ અમને ઓળખ આપી એ માટી પર ગર્વ કરીએ, તિરંગાની શાન માટે જીવનભર સત્ય અને કર્તવ્યનું પાલન કરીએ. કે જો આ સ્વાતંત્ર્ય સેનાનીઓએ હિંમત ન દેખાડી હોત તો શું આજે આપણે આઝાદ હોત? કદાચ નહીં. સ્વતંત્રતા એ માત્ર આપણો અધિકાર નથી, એ આપણી સૌથી મોટી જવાબદારી છે. દેશ આપણો છે, ભવિષ્ય પણ આપણું છે. તો આવો એવું ભારત બનાવીએ કે આવનારી પેઢી પણ ગર્વ કરે. આમ જોવા જઈએ તો વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક આવી છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, અને જો એ નથી કરી શકતો ને એ તો હું ચોક્કસ જ કરીશ. અને તેની સામે આપણી વિચારસરણી કંઈક આવી છે કે જો એ કરી શકે છે તો એને કરવા દો ને, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, અને જો એ પણ નથી કરી શકતો તો હું થોડો કોઈ જેમ્સ બોન્ડ છું, બરોબર ને? આ જ વિચારસરણી. આ વિચારસરણીને બદલીને તો જુઓ, કંઈક નવું જોશો તો નવું દેખાશે, કંઈક નવું વિચારશો તો નવું થશે. તેથી જ કહે છે ને કે આ તો નજરૂનો ખેલ છે ને નજરિયાની વાત છે. આ જિંદગીમાં પલભર માટેની રોશની પણ ચાંદની રાત છે. જો જીવો તો ક્ષણ પણ વધી પડે, બાકી તો જીવવામાં એ ઘાત છે. આ તો નજરૂનો ખેલ છે ને નજરિયાની વાત છે. મિત્રો, આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આઝાદી આપણને સરળતાથી મળી હતી? બિલકુલ નહીં. આ આઝાદીની કિંમત લાખો લોકોએ પોતાના બલિદાનથી ચૂકવી છે. અનેક યુવાનોએ હસતા હસતા ફાંસીનો ફંદો સ્વીકાર્યો છે. જ્યારે આપણે તિરંગાને સલામી આપીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે તેની દરેક લહેર પાછળ અસંખ્ય વીરોના બલિદાનની ગાથા છુપાયેલી છે. તિરંગો માત્ર કપડું નથી, એ કરોડો દિલની શાન છે. ભારત માત્ર દેશ નથી, એ દરેક ભારતીયનું અભિમાન છે. ભારત આજે વિશ્વમાં નવી ઓળખ બનાવી રહ્યું છે. વિજ્ઞાન, ટેકનોલોજી, રમત ગમત, અવકાશ સંશોધન અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત આજે સતત આગળ વધી રહ્યું છે. દેશની સૌથી મોટી તાકાત તેની સેનામાં કે અર્થવ્યવસ્થામાં નથી, પરંતુ દેશની સાચી તાકાત તેના જવાબદાર અને જાગૃત નાગરિકમાં જ છે. ધર્મ ઓળખાશે ન જાતથી ઓળખાશે, આવતી પેઢી અમને અમારા સારા કામથી ઓળખાશે. ન ધર્મ ઓળખાશે ન જાતથી ઓળખાશે, આવતી પેઢી અમને અમારા સારા કામથી ઓળખાશે. માથું નમે તો માત્ર તિરંગા સામે અને હૃદય
ધબકે તો માત્ર ભારત માતાના નામે, માથું નમે તો માત્ર તિરંગા સામે, અને હૃદય ધબકે તો માત્ર ભારત માતાના નામે. અને અંતમાં આ ભારત માટે, મારી આ ભૂમિ માટે હું એટલું જ કહીશ કે આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ. આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટી માથે માટી, આ માટીમાં હું ભળીશ. બસ, જય હિન્દ.